નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। એસઆઈઆરની ફાઇનલ લિસ્ટનું સર્વેયું 68 લાખ મતદાર ખોટા, દાણી લીમડામાં સૌથી વધુ મતદાર કપાયા, સૌથી વધુ ઘાટલોડિયામાં ઉમેરાયા। ગુજરાત બજેટ 2026-27 આજે ગુજરાતનું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરશે 5મી વખત બજેટ। બજાર ખુલતા જ સોના ચાંદીનું કમબેક, કડાકા બાદ ફરી તેજી, ચાંદી ₹4000 તો સોનું ₹1400 મોંઘું થયું। ક્રિકેટ રશિયાઓને મોટો ઝટકો, હવે આઈપીએલમાં મેચની ટિકિટો મોંઘી થશે, 40% જીએસટી લાગુ કરવામાં આવ્યું। બનાસકાંઠાના થરાદમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા પૂર ઝડપે દોડતી કાર સાથે ઝાડ સાથે ભટકાતા 2ના મોત, કારમાંથી દારૂ મળ્યો। અમેરિકાના દબાણમાં આવી ગયું ભારત, રશિયા પાસેથી થતી આયાતમાં 1 ઝાટકે 40%નો ઘટાડો નોંધાયો। અમેરિકન સૈન્યનું મોટું ઓપરેશન, ડ્રગ્સ તસ્કરોની 3 નૌકા પર ભયાનક હુમલો, 11 માફિયાના મોત થયા। જમ્મુ કાશ્મીર અંગે મોટો નિર્ણય લેવાની તૈયારી, મોદી સરકારના મંત્રીએ મહત્વની અપડેટ આપી। ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય લેવાયો, સૌરાષ્ટ્ર જમીન સુધારા વિધેયક વિધાનસભામાં પસાર, ગેરકાયદે વેચાયેલી જમીન 3 મહિનામાં મૂળ ખાતેદારને પરત મળશે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ટ્રેડ ડીલ વિરુદ્ધ, ગુજરાતના ખેડૂતો અને પશુપાલકો માટે રક્ષા માંગે તેવી ગુજરાતની જનતાની અપીલ। ડીસા પંથકમાં બટાકા ઉત્પાદન વધ્યું પણ ભાવ ઘટાડાથી ખેડૂતો ચિંતિત થયા, ઉત્પાદન બમ્પર છતાં બજારમાં મંદી જોવા મળી। રાજ્યના ખેડૂતોના હિતોનું રક્ષણ કરનારું વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર, હવે ગેરકાયદે વેચાયેલી જમીન 3 મહિનામાં મૂળ ખાતેદારને પરત મળવી જ જોઈએ તેવી માંગ કરવામાં આવી। સુરેન્દ્રનગરમાં સાંસદ રાજેશ ચુડાસમાના ભાઈની લીઝ પર પ્રાંત અધિકારીની રેડ, સીઝની કાર્યવાહી કરતા ગરમાયું રાજકારણ। T20 વર્લ્ડ કપના વિવાદ વચ્ચે ભારતને મોટો ઝટકો, વર્લ્ડ કપ ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની પર ખતરો તોળાયો। જાણીતા પીઢ અભિનેત્રી પ્રવીણા દેશપાંડેનું કેન્સરથી નિધન, સલમાનની સુપરહિટ ફિલ્મમાં કર્યું હતું કામ। ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનમાં તબાહી મચાવવા તૈયાર, વાતચીત વચ્ચે અમેરિકાએ મધ્ય પૂર્વમાં 50 ફાઇટર જેટ મોકલ્યા। અમેરિકામાં ગેરકાયદે રીતે ભારતીય નાગરિકની સગીરાનું યૌન શોષણ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી। બાંગ્લાદેશમાં પ્રધાનમંત્રી બનતા જ રહેમાન યુનુસને આપ્યો ઝટકો, બંધારણ બદલવાનો પ્રસ્તાવ નકાર્યો। ગુજરાત બજેટ 2027 લાઈવ, નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કર્યું। લાખો કર્મચારીઓ માટે હોળી પહેલા જ દિવાળી, માર્ચમાં જ ડીએમાં વધારો કરી શકે છે સરકાર। રાહુલ ગાંધીની સમજાવટ નિષ્ફળ, આસામમાં દિગ્ગજ કોંગ્રેસ નેતા કેસરીઓ ધારણ કરશે। જૂનાગઢ વિવાદિત કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક એફઆઈઆર નોંધાઈ, સાધુ સંતોની લાગણી દુભાવવાનો આરોપ, પોલીસે શોધખોળ હાથ ધરી। મહારાષ્ટ્ર, હરિયાણા સહિત 10 રાજ્યોની 37 બેઠકો પર રાજ્યસભા ચૂંટણીની જાહેરાત, 16 માર્ચે વોટિંગ થશે। મુસ્લિમ અનામત પર ફડણવીસ સરકારનો ફૂલ સ્ટોપ, 5% ક્વોટા સંબંધિત તમામ જૂના ઓર્ડર રદ કરવામાં આવશે। ચીનના રોબોટને મેક ઇન ઇન્ડિયા બતાવવા હોબાળો થયો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટમાં હવે ગલગોટિયા યુનિવર્સિટીની હકાલપટ્ટી કરવામાં આવી। દેવાના ડુંગર નીચે દટાયા છે જાપાન, ગ્રીસ અને સિંગાપોર, ટોચના ક્રમે ટેકનોલોજીના માસ્ટર, ભારતની સ્થિતિ અમેરિકાથી સારી। અજીત પવાર પ્લેન ક્રેશેસ મામલે બ્લેક બોક્સ મળીને રાખ થયું, હવે તો વિદેશી નિષ્ણાતોની મદદ લેવાશે, AIBનો મોટો દાવો। એપલનો મોટો દાવો, લોન્ચ થઈ શકે છે સસ્તો આઈફોન, આઈપેડ અને મેકબુક, ઇવેન્ટની તારીખ જાહેર કરવામાં આવી। ગુજરાતને 2 આઈપીએસ સહિત 13 અધિકારીઓ કેન્દ્રમાં આઈજી પદ માટે એમપેનેલ, કેન્દ્ર સરકારની યાદી જાહેર। ઈરાને પણ કરી યુદ્ધની તૈયારી, ખામેનેઈએ કહ્યું કે અમેરિકાનો યુદ્ધ જહાજ સમુદ્રમાં જ ડૂબાડી દઈશું। ચીનની ધમકીની અસર નથી, અમેરિકા ફિલિપાઇન્સમાં હાઈટેક મિસાઇલ્સ મોકલશે। ક્યુબામાં કટોકટી નોંધાઈ, હવે નથી ઈંધણ નથી ખાદ્ય પદાર્થો, ક્યુબા ઉપર અમેરિકાનો ઘેરો સખત અને સખત બનતો જાય છે। બાંગ્લાદેશમાં સરકાર રચાતા પહેલા બબાલ કટ્ટરપંથી જમાતે BNPને આખરી નામું આપી દીધું। જામનગર પાલિકાના પટ્ટાણગણમાં જ કોંગ્રેસ દ્વારા ભાજપ સામે 40% કમિશનના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું।
વડોદરા એસએસસી, એચએસસી અને સીબીએસઈની પરીક્ષા પૂર્વે બોમ્બ બ્લાસ્ટનો માહોલ, પોલીસ અને શાળા સંચાલકોની મિટિંગ યોજવામાં આવી. નેતાઓ એકબીજાનું માન જાળવી ચૂંટણી લડે, દેશમાં ભાઈચારો વધારે અને સુપ્રીમ કોર્ટની મૌખિક સલાહ આપવામાં આવી. યુનુસનું વક્તવ્ય ચાઇના તરફી અને ભારતમાં ટેન્શન ઊભું કરે છે. નિવૃત્ત વક્તવ્યમાં યુનુસે ઝેર ઓક્યું, ફરી 7 સિસ્ટર્સનો પણ પ્રશ્ન ઉકેલ્યો. પાકિસ્તાનમાં ફરી મોટો આતંકી હુમલો, 11ના મોત, વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર થઈ. ડોનાલ્ડ ટ્રમ્પના ડ્રીમ પ્રોજેક્ટને મોટો ઝટકો લાગ્યો. યુરોપમાંથી માત્ર 3 દેશોનું સમર્થન, ફ્રાન્સ, ઇટાલી પણ થયા દૂર. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ સમાજનો થાય છે ફાયદા માટે, તે જરૂરી છે અને વડાપ્રધાન મોદીની મોટી સલાહ આપવામાં આવી. ગુજરાત સરકારે ગણતી ધારાના આ કાયદામાં સુધારા કરતું બિલ વિધાનસભામાં રજૂ કર્યું. પ્રવીણ રામનો ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ સંવાદ, રાજુ કરપડાને લઈને કઈ મોટી ખાસ વાત. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખોટા ખેડૂત જમીન ખાતેદાર મુદ્દે વિધાનસભામાં સુધારા દાખલ કર્યા. મોહન ભાગવતનો હુંકાર, હિન્દુ રાષ્ટ્રની સુરક્ષા માટે ઘૂસણખોરોનો દેશ નિકાલ અનિવાર્ય. કેન્દ્રીય કર્મચારીઓની હોળી સુધરી, માર્ચ મહિનામાં જ સરકાર કરી શકે છે ડીએમાં વધારાની મોટી જાહેરાત. ગેલેન સ્કીન ચેર્જ, પોલીસે ચોરીની એક ટોળકીને બેંકમાં બકોર ઉપાડીને ચૂપચાપ કરોડો રૂપિયાની સનસનાટી ભરી લૂંટ કરી. 1 મહિના સુધી પણ કોઈને ખબર ન પડી. વોટ ચોરી હવે ક્યાં ગઈ? તેલંગાણા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ ભારતીય જનતા પાર્ટીનો મોટો સવાલ. કપિલ દેવ, સુનિલ ગાવસ્કર સહિત 14 પૂર્વ કેપ્ટન ઇમરાન ખાનની મદદ માટે આગળ વધ્યા. હવે પાકિસ્તાન સરકાર પાસે કરી 3 માંગણીઓ. પંજાબ નેશનલ બેંકના લોકરમાંથી ગાયબ થયા સોનાના દાગીના, સમાચાર વાયરલ થતાં જ બેંકની બહાર જામી ભારે ભીડ. ગુજરાત સરકારનું ક્રાંતિકારી બિલ મંજૂર, જમીનના નિયમમાં કરવામાં આવ્યા મોટા ફેરફાર. મૃગીકુંડમાં પવિત્ર સ્નાનમાં વીઆઈપી શિષ્યોની ઘૂસણખોરી, આસ્થાને અભાડવાના જે ખેલમાં કીર્તિ પટેલના રાત્રે ધડાકા, ઇન્દ્ર ભારતી બાપુ નિશાને. ગોરખપુર અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં યુવતી સાથે દુષ્કર્મ, ટીટીઈ ટ્રેનની અંદર મહિલા પર દુષ્કર્મ આચરી અધવચ્ચે જ ઉતરીને ભાગી ગયો. ખેડૂતોના હિતમાં સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, હવેથી ગેરકાયદે વેચાયેલી જમીન 3 મહિનામાં જ મૂળ ખાતેદારને પરત મળશે. વૈભવ સૂર્યવંશીએ સ્કૂલ પ્રિન્સિપલની બધી જ આશા પર પાણી ફેરવ્યું, હવે 21 ફેબ્રુઆરી પર નજર. કોંગ્રેસે પાસેથી વિપક્ષ તરીકે કામ કરવાનું શીખો, અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ખખડાવ્યા. કેન્દ્રીય કર્મચારીઓને હોળી પર સરકારની ડબલ ભેટ, ડીએ 60% પહોંચીને પછી 0 થશે. ગુજરાત બજેટ 2026 બજેટ આવે તે પહેલા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો વિરોધ, ખેડૂત અને શિક્ષિત બેરોજગારની સમસ્યા મોટી છે. જેફરી એપ્સ્ટાઇન પાસે નરેન્દ્ર મોદી કેમ ગયા હતા? જિગ્નેશ મેવાણીએ જે કહ્યું તે જાણી ચોંકી જશે ભારતીયો. ગુજરાતમાં નોકરીના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર, હવે 10 કલાક કામ અને મહિલાઓને નાઇટ શિફ્ટની મંજૂરી આપવામાં આવી. સુરતના કતાર ગામમાં ગેંગસ્ટર ચિરાગ ગોટીના બંગલામાંથી યાતના રૂમનો પર્દાફાશ. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2026-27 માટે રાજ્યનું બજેટ રજૂ કરશે. સતત 5મી વખત કરશે રજૂ બિલ. 2027 વર્લ્ડ કપ પહેલા જ ટીમ ઇન્ડિયાનું કોચનું રાજીનામું, રાજસ્થાન રોયલ્સે ગંભીરને આપી એક નવી ઓફર. તો હાલ માટે એટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.